नमस्कार मित्रों, हूँ दर्शन पटेल मारी चैनल एजुटेक प्लस में आप सौનું हार्दिक स्वागत करूँ छूं। मित्रों, आजना विडियोनी अंदर आपणे एनएमएमएस नी परीक्षामां पूछाता सादु रूपना प्रश्नोनी चर्चा करवाना छे। तो चालो वधु समय वेस्ट ना करिए, सीधा शुरुआत करिए। मित्रों, गणित विभागनी अंदर तमने कंईक आ प्रकारना प्रश्नो पूछाई शके छे। 10 गुणिया 3 वत्ता 5 અને આનો જવાબ આપણે આપવાનો રહેશે। ખૂબ જ હલકા લાગતા પ્રશ્નોની અંદર પણ તમે કોઈક વાર ગૂંચવાઈ શકો છો। આની માટે એક નિયમ યાદ રાખશો અને તે નિયમ જે છે તે અહીંયા ફક્ત તમને જાણકારી માટે હું લખું છું અને તે છે બદમાશનો નિયમ આપણે કરવાનો છે। આ નિયમ તમને બધી જગ્યાએ કામ લાગશે। તો મિત્રો અહીંયા મેં બદમાશનું ફૂલ ફોર્મ લખ્યું છે BA એટલે કે બ્રેકેટ અને એને આપણે ગુજરાતીમાં કહીશું કૌંસ અને D ફોર ડિવિઝન એટલે કે ભાગાકાર, M ફોર મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકાર, A એટલે એડિશન એટલે સરવાળો અને ઓબ્વિયસલી S એટલે કે સબટ્રેક્શન એટલે બાદબાકી। તો અહીંયા તમારે આ જે સિક્વન્સ છે તેને મેન્ટેન કરવાનું। એનો મતલબ છે કે સૌ પહેલાં આપણે કૌંસની અંદરની પ્રક્રિયા કરશું, પછી જે જગ્યાએ ભાગાકાર હશે તે ભાગાકાર પહેલાં કરશું, પછી ગુણાકાર અને છેલ્લે સરવાળો અને બાદબાકી। તો મિત્રો હવે આ ક્વેશ્ચનની અંદર આપણો જે બદમાશનો નિયમ છે તે ક્યાં લાગુ પડશે? તો સૌથી પહેલાં કૌંસ તો છે નહીં, પછી ભાગાકાર પણ નથી પણ ગુણાકાર છે। તો સૌથી પહેલાં અહીં જે ગુણાકાર દર્શાવેલો છે 10 ગુણ્યા 3 તેનો ગુણાકાર કરી લઈશું એટલે એનો જવાબ આવશે 30 વત્તા 5। હવે તો એક જ પ્રક્રિયા બચી છે, બીજું કોઈ વસ્તુ અહીંયા આવતો નથી એટલે આનો જવાબ આવશે 35 અને ઓપ્શનમાં પણ છે એટલે આ એનો જવાબ છે અને જે સાચો જવાબ છે। આ જ રીતનો બીજો પ્રશ્ન જોશું। અહીં તમારો પ્રશ્ન છે 18 ઓછા 8 વત્તા 7। ઓપ્શન તો તમને આપ્યા છે। સૌથી પહેલાં આપણે સરવાળો કરી લઈશું તો 18 અને 7નો સરવાળો કરતા અહીં જવાબ આવશે 25 અને ત્યારબાદ ઓછા 8 કરશું તો 25માંથી 8 જતા જવાબ આવશે 17। અહીં ઓપ્શનમાં પણ જવાબ 17 આપેલા છે અને એ આપણો જવાબ છે। હવે આપણે ધીરે ધીરે થોડા ભારે પ્રશ્નો તરફ જઈ રહ્યા છે। અહીં તમારો ક્વેશ્ચન કંઈક આ મુજબ છે 32 ભાગ્યા 8 વત્તા 4। આપણે અગાઉ જે ચર્ચા કરી ચૂક્યા છે તે હિસાબે સૌથી પહેલાં આપણે ભાગાકાર કરવાનો રહેશે। અહીં આપણને ખબર જ છે 8 ચોક 32 થાય છે એટલે કે આપણે 32નો 8 સાથે ભાગાકાર કરશું તો 4 જવાબ આવશે અને એનો જે બાકીનો ભાગ છે તે 4 જ છે એટલે 4 ને 4 8 થાય છે અને આપણા ઓપ્શનમાં 8 અહીં પણ હાજર છે જેથી આ આપણો જવાબ છે। આગળનો પ્રશ્ન કંઈક આ મુજબ છે 3 ગુણ્યા 8 ભાગ્યા 24। તો અહીં આપણે 8 ભાગ્યા 24 કરવાના છે તો 8 તારી 24 થાય છે, 3 અહીં આવશે। પણ મિત્રો ધ્યાનમાં રાખજો કે મોટી સંખ્યાનો ભાગાકાર કરવાનો છે એટલે 3 નીચેની તરફ આવશે, ઓકે। અને અહીં ઉપર પણ 3 છે, નીચે પણ 3 છે, અહીં બધી જ રકમો ઉડી જાય છે એટલે જવાબ આવશે 1 અને તે ઓપ્શનની અંદર છે। આ જ આપણો જવાબ છે। હવે મિત્રો આગળનો પ્રશ્ન છે 119 ભાગ્યા 7 માઇનસ 9। હવે આપણે ભાગાકાર કરવાનો છે તો કોઈ ઘડિયામાં 7નો ગુણાકાર કરવાથી 119 આવતા છે। તમને તો ખ્યાલ આવી ગયો છે પણ માની લો કે મને ખબર નથી તો કોઈ વાંધો નહીં। 119 ભાગ્યા 7 કરી નાખીશું, 7 એકુ 7 આવશે। અહીં 11માંથી 7 જશે તો 4 અને 49 તો 7 7 49 એટલે અહીં આ ભાગાકાર જે શરૂઆતમાં આપણે કરવાનો છે તેનો જવાબ આવશે 17, ઓકે। અને 17માંથી 9 જે આપણે બચ્યા છે તેને બાદબાકી કરશું તો 17માંથી 9 બાદ કરતા આપણી પાસે જવાબ આવશે 8 અને તે ઓપ્શનમાં પણ આપેલો છે એટલે આપણો જવાબ છે 8। તો મિત્રો હવે આપણે પ્રશ્ન લખી દઈએ 8 ગુણ્યા 4 વત્તા 3 ઓછા 40 ભાગ્યા 5। તો આપણા નિયમ મુતાબિક સૌથી પહેલાં આપણે અહીં ભાગાકારની પ્રક્રિયા કરવાના છો તો 8 ગુણ્યા 4 અહીં વચ્ચે તમે ગુણાકારની પ્રક્રિયા પણ કરી શકો છો પણ કંઈ વાંધો નહીં, આપણે થોડું ડિટેલમાં જઈશું, વાંધો નહીં આવે। અહીં ભાગાકાર કરવાથી જવાબ આવશે 8 કારણ કે 8 × 5 = 40 થાય છે। હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે ગુણાકાર કરવાનો છે તો 8 ચોક 32 આવશે અને વત્તા 3 ઓછા 8 પછી સરવાળો તો અહીં 32 વત્તા 3નો સરવાળો કરશું તો આવશે જવાબ 35 અને 35માંથી ઓછા 8 થશે તો 35માંથી 8 બાદબાકી કરતા તમને જવાબ આવશે 27 અને 27 આપણા ઓપ્શનમાં પણ છે તો આ એનો જવાબ। મિત્રો આગળનો પ્રશ્ન પણ આપણે લખી લઈએ 32 ગુણ્યા 8 ઓછા 7 વત્તા 5 ભાગાકાર 6।
તો અહીં સૌ પ્રથમવાર કાઉન્સ આવી ગયા છે, તો આપણે જે કાઉન્સ છે તેની ગણતરી સૌથી શરૂઆતમાં કરશું, એટલે 32 ગુણ્યા 8 ને એવા જ રહેવા દઈએ, -7 ને 5 થઈ જાય છે 12/6. તો અહીં આપણે કાઉન્સને છોડીને આપણે જવાબ લાવ્યા છે 12. હવે આપણે જે રિવાજ જે ચાલતો આવ્યો છે તેને કરશું, અહીંયા 12/6 કરશું તો 2 છંગ 12, એટલે કે આ ભાગાકારનો જવાબ અહીં આવ્યો છે 2. આગળ હવે આપણે ગુણાકાર કરશું, 32 ગુણ્યા 8, 8 દુ 16, 6 વધી પડશે 1, 8 24 અને 1 25, તો 256 ઓછા 2, તો આન્સર આવશે 254. અને હા, ઓપ્શનમાં પણ છે, તો આ જ આપણો જવાબ છે. આગળનો પ્રશ્ન મિત્રો કંઈ આ મુજબ છે, 3 ગુણ્યા 5 ભાગાકાર 3 વત્તા 2 ઓછા 3. તો અહીં સૌથી પહેલાં આપણે કાઉન્સની ગણતરી કરશું, 3 ગુણ્યા 5 ને એવા જ રહેવા દઈએ, ભાગાકાર 3 ને 2 થઈ જશે 5, અને અહીંયા આવશે ઓછા 3. એક ડોટ એક્સ્ટ્રા થઈ ગયું છે, એને નેગ્લેક્ટ કરશો. 3 5 15 અહીં આપણે કરવાના નથી. આપણા નિયમ મુતાબિક સૌથી પહેલાં આપણે કરશું ભાગાકાર, એટલે 5 નો 5 વડે ભાગાકાર, તો અહીં થઈ જશે જવાબ 1 ઓછા 3. હવે ગુણાકાર કરવાના છે, એટલે 3 × 3 અને ઓછા 3 એની પાછળ લાગી જશે. ફાઇનલી જવાબ આવશે 0, અને ઓપ્શનમાં પણ છે જવાબ 0. આ તમારો જવાબ. આગળનો પ્રશ્ન આપણે લખી લઈએ, 17 ઓછા 5 વત્તા 14 ગુણ્યા 11 ભાગ્યા 22. હવે આપણે અહીં લાંબી ગણતરી કરવી પડશે. 17 ઓછા 5 અને 14 ગુણ્યા 11 બંને કાઉન્સમાં છે, તો બંને કાઉન્સની એક સાથે આપણે ગણતરી કરી શકીએ. અહીં 17માંથી 5 જશે તો 12, એને કાઉન્સમાં રહેવા દો અથવા ના રહેવા દો તો ચાલે. હવે આપણે ગુણાકાર કરવાનો છે 14 ગુણ્યા 11, તો આપણે 14 અને 11નો ગુણાકાર કરી લઈશું, તો જવાબ આવશે 154. તો અહીં 154 જવાબ આવશે, ભાગાકાર કરશું 22 સાથે. હવે 12 તો એઝ ઇટ ઇઝ રહેશે. હવે 154 ભાગ્યા 22 કરવાના છે, તો એનો જવાબ આવી જશે 7. ભાગાકાર કર્યા બાદ હવે જે અંતિમ વિધિ બચી છે પ્લસ કરવાની, એટલે એનો જવાબ આવશે 19. અને આપણા ઓપ્શનમાં પણ આ જવાબ છે, એટલે આ જ તમારો જવાબ છે. તો મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈએ, 7 + 3 - 14 ડિવાઇડેડ બાય 7 ડિવાઇડેડ બાય 2. તો સૌથી પહેલાં આપણે કાઉન્સની અંદરની ગણતરી કરી લઈશું. 14 ભાગ્યા 7 કરશું તો 2 જવાબ આવશે, એના પર અગેન ભાગાકાર કરવાનું છે. 7 + 3 એઝ ઇટ ઇઝ, 2 ભાગ્યા 2 નો જવાબ આવશે 1. 7 ને 3 10 થઈ જશે, ઓછા 1, તો ફાઇનલી જવાબ આવશે 9, અને ઓપ્શનમાં પણ છે, તો આ તમારો જવાબ. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લખી દઈએ, 16 ગુણ્યા 2 કાઉન્સની અંદર 28 વત્તા 2 ભાગાકારમાં 15. હવે સૌથી પહેલાં કાઉન્સની અંદર ગણતરી કરી લઈશું. 16 ગુણ્યા 2 28 વત્તા 2 નો જવાબ આવશે 30 ભાગ્યા 15. તો હવે આવશે ભાગાકારની વારી, તો 16 ગુણ્યા 2 એઝ ઇટ ઇઝ રહેવા દે, 30 ભાગ્યા 15 કરો તો 2 આવશે, 15 દુ 30 થાય છે. હવે ગુણાકાર એટલે 16 દુ 32 ઓછા 2, ફાઇનલી જવાબ આવશે 30, અને તે ઓપ્શનમાં છે. વેરી ગુડ, એનો મતલબ આ જવાબ સાચો છે. આગળનો પ્રશ્ન કંઈક આ મુજબ છે, 1 વત્તા 2 ગુણ્યા 3 ઓછા 4 વત્તા 2 ભાગ્યા 3. અગેન આપણે કાઉન્સથી શરૂઆત કરશું, બાકીની રકમ એઝ ઇટ ઇઝ લખી દઈશું. 4 વત્તા 2 કરો તો 6 થાય. હવે આપણે ભાગાકાર કરવાના છે, તો 1 વત્તા 2 ગુણ્યા 3, 3 વડે 6નો ભાગાકાર કરશું, તો અહીંયા જવાબ આવશે 2. હવે આપણે ગુણાકારની પ્રક્રિયા કરશું, 3 દુ 6. હવે બચી ગયા સરવાળો, એટલે 7 ઓછા 2, ફાઇનલી જવાબ આવશે 5, અને ઓપ્શનમાં પણ છે, તો આ તમારો જવાબ. હવે આપણે રૂખ કરીએ મારા ફેવરિટ દાખલાની તરફ. અહીં 4 વત્તા 4 ગુણ્યા 4 ઓછા 4 ભાગ્યા 4. સેમ નંબર લઈને અલગ અલગ ક્રિયાઓ આપણે કરવાની છે, તો જવાબ જોઈએ કેવો આવશે. સૌથી પહેલાં શરૂઆત કરશું ભાગાકારથી, તો બાકીની રકમ એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, ઓછા 1. પછી ગુણાકારની વારી છે, તો 4 વત્તા 4 ચોક 16 ઓછા 1. હવે પ્લસ કરશું એટલે 20 આવશે, -1, એટલે ફાઇનલી આનો જવાબ આવશે 19, અને ઓપ્શનમાં છે, તો આ જ તમારો જવાબ. અને હવે છેલ્લા ક્વેશ્ચન તરફ જઈએ, એ પણ સેમ જ છે, બસ રકમ થોડી બદલાઈ ચૂકી છે. 5 વત્તા 5 ભાગ્યા 5 ઓછા 5 ગુણ્યા 5. સેમ નંબર લઈને આપણે અલગ અલગ ક્રિયાઓ કરવાની છે. અગેન આપણે ભાગાકારથી શરૂઆત કરશું, તો 5 ભાગ્યા 5 એટલે જવાબ આવે 1, -5 ગુણ્યા 5. હવે વારી છે ગુણાકારની, તો 5 વત્તા 1 ઓછા 5 × 5
25. હવે આવશે સરવાળો, તો 5 ને 1 6 ઓછા 25. હવે આપણે છેલ્લી વાત કરવાની છે, વત્તા અને ઓછા, તો વત્તા ઓછા ઓછા થઈ જાય છે. 25માંથી 6 જશે, ઓછા કરવાના છે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની બાદબાકી કરશું તો 19 આવે, અને જવાબનું ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું રહેશે, એટલે અહીં તમારો જવાબ આવશે -19. તો મિત્રો આઈ હોપ કે તમને આ વિડીયોની અંદર સારી એવી સમજણ પડી હશે. આ પ્રકારના પ્રશ્નો જ્યારે પણ આવશે, NMMS સિવાય પણ આવશે, તો તમે સારી રીતે એનો ઉકેલ લાવવા માટે તત્પર રહેશો એવી મારી આશાથી આ વિડીયોનો હું અંત કરું છું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને આવા પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો GTech+. ધન્યવાદ.